तो भाई बताए जय श्री राम, जय पिठळમાં, જય દ્વારકાધીશ। ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 ને ભાઈ ટ્યુશન માંથી આવી ગયા। થઈ ગઈ ફૂલ તો એમ કે ભાઈ વ્લોગ તો સ્ટાર્ટિંગ કરવું જોઈએ ને, એમ કે ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે ભાઈ। ટ્યુશન માંથી આવીને ડાયરેક્ટ ભાઈ શીખવું જ ચાલુ થઈ ગયું ભાઈ। આપણે ભાઈ એલર્જી હે ને એટલે શીખવું ચાલુ થાય એટલે આમ 50 શીખવું આવ્યા ને રાખે। આ તો ભાઈ થોડીક બંધ થઈ હતી ને હું વ્લોગનું સ્ટાર્ટિંગ કરતો વળી હું વ્લોગનું સ્ટાર્ટિંગ નહીં કરવા દે, શીખવું આવે નહીં અને શીખવું આવે એટલે આમ હદ પૂરી થઈ જાય એવી શીખવું આવતી હોય તો હું હાલો ભાઈ વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈ, પછી હું મળી જાઉં કદાચ આપણે શરદી મટી જાય તો અમે ભાઈ આપણે વ્લોગ તો બનાવવો જ જોઈએ ભાઈ। શરદી હોય તો થોડો ઓછો વ્લોગ બને કેમ કે ભાઈ શરદી હોય એટલે બહુ મેળ ના બનાવવાનો। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 4:30 ને ભાઈ બેઠા હે આરામથી, કારણ કે ભાઈ શરદી એવી હતી ને આપણને એટલે ભાઈ પછી આપણે કંઈ વ્લોગ ઉતારવાનો કંઈ વારો જ નથી। કેમ કે ભાઈ અત્યારે હું વ્લોગ ઉતારું તમને દેખાડું, હજી શરદી મટી નથી તો હું વ્લોગ ઉતારું કેમ કે ભાઈ આપણે એકલા જ હોય વ્લોગ ઉતારવા માટે, એટલે ભાઈ હું વ્લોગ ઉતારી લઉં તમને ભાઈ થોડુંક ડિટેલ દેતો જાવ આપણે શું કરી। અત્યારે ભાઈ શાંતિ બેઠા ને એવું લાગે કે આપણે રમવા જવું હોય, પણ જો ભાઈ શરદી જવા દે તો આપણે રમવા જવું, બાકી કેવી રીતે જવું? શરદી ભાઈ તો ઓછી થાય તો આપણે ક્યાં રમવા જઈએ ને, ક્યાં રમવા જઈએ? ટેબલ ટેનિસ તો ભાઈ આપણે જતા નથી હમણાં 2-3 દી બંધ થઈ ગયું હે કેમ કે ભાઈ લગ્નમાં ની બધી બધા ગયો તો ટેબલ ટેનિસ હમણાં નથી જવાશે। તો ક્રિકેટ રમવા કદાચ જવું હોય તો અમારે જોવા હે તો જાઉં તો કદાચ ત્યાં તો મેળ નહીં જાય તો પાછું આવીને તમને કહીશ। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 અને ભાઈ આરામથી બેઠા હોય। શરદી ભાઈ આપણે મટી ગઈ એટલે હાવ તો જ મટી પણ આમ ધીમે ધીમે મટે ને ભાઈ સ્પીડમાં તો ના મટે એમ કંઈ થોડી થોડી મટી ગઈ છે। હું તો ભાઈ બ્લોગ ચાલુ કરી નાખીએ આપણે। આજ તો ભાઈ નાનો બહેનો છે તો ભાઈ એના માટે માફ કરજો કેમ કે ભાઈ જ્યારે મને શરદી થઈ ને તો એમાંથી કંઈ રહેવાતું જ નથી કેમ કે ભાઈ એલર્જી છે ને ગમે એવા એલર્જી છે। હું તડકામાં જાઉં તો શરદી થાય, ધૂળ ઉડે તો શરદી થાય, કંઈ એવું ખાવામાં આવે તો શરદી થાય, પછી શિયાળામાં આપણે ક્યાંક વહેલા સવાર જતા હોય તો એમાં શરદી થાય કેમ કે ઠંડી લાગે। હું મને ભાઈ મારું અનલિમિટેડ છે ભાઈ, ગમે તે શરદી જ થતી હોય આપણે એકાત્ર આપણે શરદી થાય એટલે ભાઈ આખો દી સૂતો હતો હું કેમ કે ભાઈ હું ને તો જ મારી શરદી મટે ને મારી શરદી મટે જ નહીં તો ભલે પછી 10-15 ગોળી પીવડાવતી મારી શરદી નહીં, હું નહીં તો મને શરદી મટે નહીં તો ભાઈ સૂઈ ગયો તો પછી ઉઠો ને પછી કંઈ કામ હતું નહીં ઘરે ઘર હતો ઘરે ઘરે હું કેટલું ઉતારું તો એમ શેર થોડુંક ઉતારવું જોઈએ ને નાનો બ્લોગ બની આવ તો ભાઈ આજનો દી માફ કરજો કેમ કે 3-4 મિનિટનું બનીએ હાલ છે હાલો ને સહન કરી લેજો તમે એક દી। આપણે શરદી થઈ હતી એટલે મમ્મી કહે કે ભાઈ તને ભજીયા ખવડાવું, કંઈ વાંધો નહીં, હું ભજીયા તો આપણને ભાઈ દિલથી વાલા। તો ભાઈ ભજીયા આપણે આવી ગયા છે અને ભાઈ જો લોટ છે ને વાંધવાનું ચાલુ થઈ ગયો અને ભાઈ તેલ ઉકળે છે અને ભાઈ આપણને ભાઈ એક જ ભજીયું ભાવે ક્યાં ખબર પતરીવાળા આપણે ભજીયા હોય એટલે એક જ ભજીયા છે ને આપણે બીજે જોઈએ જ નહીં કારણ કે પતરીવાળા મજા જેવી આવે અલગ જ ટાઈપની મજા આવે રાખે। તમે આવું ખાવ ને એક વાર એટલે તમે મજા જ આવે એમાં મમ્મીના હાથ ના હોય એટલે આમ તમે ભાઈ એક દી ખાજો મમ્મીના હાથ ને તમને ખબર પડી ભાઈ એવી મજા આવે કોઈ ખાવાની। ઓહો ભાઈ એમાં પછી હું નાખતું હોય તો મને નથી ખબર તોય ભાઈ ખાવાની મજા આવે તો ભાઈ પછી આપણે ખાય ને ભાઈ પછી તમને મળી ઠીક મજા આવી। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9:30 ને ભાઈ એકદમ ભાઈ શાંતિ બેઠા ભજીયા ખાઈને ભાઈ મોજ આવી ગયો ભજીયા ખાઈને ભાઈ એ ભાઈ પતરીવાળો હોય એટલે મજા આવી જાય તો કોઈ ખાઈને ભાઈ બેઠા હતા હું કહું ભાઈ હવે બ્લોગને કરી નાખાય આપણે ડી એન્ડ તો ભાઈ 9:30 વાગ્યા એટલે કરી જ નાખાય ને હવે હે તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। મળી આવા આપણે બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ।